દક્ષિણ ગુજરાતમાં ચોમાસુની એન્ટ્રી, આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી. મધ્ય દક્ષિણ ગુજરાતમાં યલો બાય રેડ એલર્ટ. મેમનગર BRTS કોરિડોરમાં 2 બસો અથડાઈ, 4 ઇજાગ્રસ્ત. AAPMLA ચેતર વસાવા અને પત્નીને 2023ના અષ્ટ કેસમાં 7 વર્ષની જેલ. અમદાવાદમાં નોકરી વગરના ટેકીને કારમાં મૃત્યુ, લોકરમાં મળ્યો મૃતદેહ. 9 વર્ષ જૂના પત્ની હત્યા કેસમાં નશામાં બોલવાથી રહસ્ય ખુલ્યું. આનંદમાં IELTS બાય TOEFL એક્ઝામ રેકેટ ભેદાયું, એક ધરપકડ. ગુજરાતમાં પૂર્વ અગ્નિવીરો માટે પોલીસ જેલ ફોરેસ્ટમાં 20% કોટા જાહેર. સુરતમાં કપલે આર્થિક તંગીને કારણે યુથેનેશિયાની અરજી. વાવ થરાદ હાઈવે પર યુવકને ગોળી મારીને હેક કરી હત્યા, સીસીટીવીમાં કેદ. અરવલ્લીમાં એસટી બસ અને બાઇકની અથડામણમાં યુવકનું મોત. નીટ સ્કેમ્સમાં પોલીસે 2 નેટવર્ક ભેદ્યા. પાલઘરમાં 2 બહેનો સાથે બળાત્કાર, આરોપી ગુજરાતમાંથી ઝડપાયો. એર ઇન્ડિયા ક્રેશના 1 વર્ષ પછી પીડિતોના પરિવારોએ જવાબદારી માંગી. ગુજરાત મહારાષ્ટ્રમાં કરડ્સ એરલાઇનને પ્લાઝમા તરીકે વેચવાનો રેકેટ. ગિફ્ટ સિટીમાં લિકર પર VAT ઘટાડ્યો, સ્પેશિયલ. ગુજરાતમાં ચોમાસું ધીમું પડતા કચ્છ સહિત કેટલાક વિસ્તારોમાં પાણીની ચિંતા વધી, અનેક ડેમોમાં જળસ્તર ઘટ્યું. હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. દેશમાં વીજળીની માંગ રેકોર્ડ સ્તરે પહોંચી. ભારતે 256 GWથી વધુ પીક ડિમાન્ડ સફળતાપૂર્વક પૂરી કરી. વધતી વીજ માંગને ધ્યાનમાં રાખીને ગુજરાતની મોટી કોલસા આધારિત વીજ ઉત્પાદન એકમોને સંપૂર્ણ ક્ષમતાથી ચલાવવાની તૈયારી. દેશના અનેક રાજ્યોમાં ગરમી અને હીટવેવની અસર યથાવત રહેવાની આગાહી. ખેડૂતો ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. વરસાદ મોડો પડતા વાવણી પર અસરની શક્યતા. કેન્દ્ર સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માર્ગ વિકાસના નવા પ્રોજેક્ટ્સ પર ભાર. શેરબજારમાં રોકાણકારોની નજર વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ અને સ્થાનિક નીતિઓ પર. ચોમાસું શરૂ થતા ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા અને સૌરાષ્ટ્રના ખેડૂતો મગફળી, કપાસ, બાજરી અને મકાઈની વાવણી માટે ખેતરો તૈયાર કરી રહ્યા છે. વરસાદની સ્થિતિ સારી રહે તો આ વર્ષે ઉત્પાદન વધવાની આશા છે. 2 વીજળી વધારાથી ખેડૂતોને રાહત. 10 કલાક વીજ પુરવઠાના નિર્ણયથી ટ્યુબવેલ અને બોરવેલ આધારિત ખેતી કરતા ખેડૂતોને મોટો લાભ મળશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યા વચ્ચે આ નિર્ણય મહત્વનો માનવામાં આવે છે. પાક વીમા અને સહાય યોજનાઓ. ખેડૂતોને પાક વીમા યોજના અને વિવિધ કૃષિ સહાય યોજનાઓનો લાભ લેવા માટે કૃષિ વિભાગ દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. વાવણી પહેલા જરૂરી નોંધણી કરવાની સલાહ અપાઈ છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસુની એન્ટ્રી, આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી. મધ્ય દક્ષિણ ગુજરાતમાં યલો બાય રેડ એલર્ટ. મેમનગર BRTS કોરિડોરમાં 2 બસો અથડાઈ, 4 ઇજાગ્રસ્ત. AAPMLA ચેતર વસાવા અને પત્નીને 2023ના અષ્ટ કેસમાં 7 વર્ષની જેલ. અમદાવાદમાં નોકરી વગરના ટેકીને કારમાં મૃત્યુ, લોકરમાં મળ્યો મૃતદેહ. 9 વર્ષ જૂના પત્ની હત્યા કેસમાં નશામાં બોલવાથી રહસ્ય ખુલ્યું. આનંદમાં IELTS બાય TOEFL એક્ઝામ રેકેટ ભેદાયું, એક ધરપકડ. ગુજરાતમાં પૂર્વ અગ્નિવીરો માટે પોલીસ જેલ ફોરેસ્ટમાં 20% કોટા જાહેર. સુરતમાં કપલે આર્થિક તંગીને કારણે યુથેનેશિયાની અરજી. વાવ થરાદ હાઈવે પર યુવકને ગોળી મારીને હેક કરી હત્યા, સીસીટીવીમાં કેદ. અરવલ્લીમાં એસટી બસ અને બાઇકની અથડામણમાં યુવકનું મોત. નીટ સ્કેમ્સમાં પોલીસે 2 નેટવર્ક ભેદ્યા. પાલઘરમાં 2 બહેનો સાથે બળાત્કાર, આરોપી ગુજરાતમાંથી ઝડપાયો. એર ઇન્ડિયા ક્રેશના 1 વર્ષ પછી પીડિતોના પરિવારોએ જવાબદારી માંગી. ગુજરાત મહારાષ્ટ્રમાં કરડ્સ એરલાઇનને પ્લાઝમા તરીકે વેચવાનો રેકેટ. ગિફ્ટ સિટીમાં લિકર પર VAT ઘટાડ્યો, સ્પેશિયલ. ગુજરાતમાં ચોમાસું ધીમું પડતા કચ્છ સહિત કેટલાક વિસ્તારોમાં પાણીની ચિંતા વધી, અનેક ડેમોમાં જળસ્તર ઘટ્યું. હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. દેશમાં વીજળીની માંગ રેકોર્ડ સ્તરે પહોંચી. ભારતે 256 GWથી વધુ પીક ડિમાન્ડ સફળતાપૂર્વક પૂરી કરી. વધતી વીજ માંગને ધ્યાનમાં રાખીને ગુજરાતની મોટી કોલસા આધારિત વીજ ઉત્પાદન એકમોને સંપૂર્ણ ક્ષમતાથી ચલાવવાની તૈયારી. દેશના અનેક રાજ્યોમાં ગરમી અને હીટવેવની અસર યથાવત રહેવાની આગાહી. ખેડૂતો ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. વરસાદ મોડો પડતા વાવણી પર અસરની શક્યતા. કેન્દ્ર સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માર્ગ વિકાસના નવા પ્રોજેક્ટ્સ પર ભાર. શેરબજારમાં રોકાણકારોની નજર વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ અને સ્થાનિક નીતિઓ પર. ચોમાસું શરૂ થતા ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા અને સૌરાષ્ટ્રના ખેડૂતો મગફળી, કપાસ, બાજરી અને મકાઈની વાવણી માટે ખેતરો તૈયાર કરી રહ્યા છે. વરસાદની સ્થિતિ સારી રહે તો આ વર્ષે ઉત્પાદન વધવાની આશા છે. 2 વીજળી વધારાથી ખેડૂતોને રાહત. 10 કલાક વીજ પુરવઠાના નિર્ણયથી ટ્યુબવેલ અને બોરવેલ આધારિત ખેતી કરતા ખેડૂતોને મોટો લાભ મળશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યા વચ્ચે આ નિર્ણય મહત્વનો માનવામાં આવે છે. પાક વીમા અને સહાય યોજનાઓ.
ખેડૂતોને પાક વીમા યોજના અને વિવિધ કૃષિ સહાય યોજનાઓનો લાભ લેવા માટે કૃષિ વિભાગ દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. વાવણી પહેલા જરૂરી નોંધણી કરવાની સલાહ અપાઈ છે.